અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં શ્રી કૃષ્ણ ગૌશાળા આવેલી છે। આ ગૌશાળામાં બીમાર, નિરાધાર, અંધ, અપંગ ગાયોની સેવા કરવામાં આવે છે। અહીં કોઈ દૂધની ગાયો રાખવામાં આવતી નથી કે દૂધ ઉત્પાદન કરવામાં આવતું નથી, પરંતુ ફક્ત ને ફક્ત બીમાર ગાયોની સેવા કરવામાં આવે છે। મારું નામ રાજેશભાઈ બળવંતરાય બોરીસાગર, પ્રમુખ શ્રી કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ, સાવરકુંડલા, દેવળા ગેટ। અહીંયા છેલ્લા 35 વર્ષથી ગૌશાળા ચાલે છે। તેમાં આપણે અંધ, અપંગ, બીમાર અને ગામમાંથી એક્સિડન્ટવાળી અથવા તો નેશનલ હાઈવે ઉપરથી અથવા તો કોઈ એક્સિડન્ટ છે, કૂતરાએ વિખેલા, રંજાડ કરેલા, સિંહે હુમલો કરેલા, એવા બધા ઢોરને અહીં સાચવવામાં આવે છે અને એનો કાયમી નિભાવ કરવામાં આવે છે। કઈ રીતે આખી ગૌશાળા ચાલે? અહીંયા ટોટલ છે દાતાઓના જે ડોનેશન આવે છે બોમ્બે ને અલગ અલગ જગ્યાએથી, ગામડાઓમાંથી ને એના ઉપરથી ગૌશાળા ચાલે છે અને એનો નિભાવ કરવામાં આવે છે। દવા કઈ રીતે કરવામાં? દવા અમારા બોમ્બેવાળા દાતા અને બાકી અહીંથી કૃષ્ણ ગૌશાળાનાથી સ્વભંડોળમાંથી દવા મંગાવવામાં આવે છે। બીજી અન્ય શું સેવા ગાય? અન્ય અહીંયા આપણે કોઈ પણ બીમાર હોય, અંધ હોય, અપંગ હોય, એ બધી ગાયોની સેવા કરવામાં આવે છે। પ્લસ કોઈ એવું સાચવતાનો હોય, વૃદ્ધ હોય, દૂધ ન આપતી હોય, એવી બધી ગાયો અહીંયા આપણે રાખીએ છીએ। બીજી ગૌશાળા અહીંયા આપણી બીજી સાવરકુંડલા નેસડી રોડ ઉપર આપણી ગૌશાળા આવેલી છે। અહીંથી સાજી થઈ જાય ત્યારે ત્યાં મોકલી દેવામાં આવે છે। મારું નામ ભદ્રેશ દોશી, હું સાવરકુંડલા શ્રી કૃષ્ણ ગૌશાળાના ટ્રસ્ટી તરીકે સેવા આપું છું છેલ્લા 10 વર્ષથી। આ ગૌશાળામાં અંધ, અપંગ અને બીમાર ગાયોની સારવાર કરવામાં આવે છે। આ ગૌશાળામાં દૂધની કોઈ પણ આ પ્રકારની આવક નથી। સાવરકુંડલા શહેરના દેવળા ગેટ વિસ્તારની અંદર આ શ્રી કૃષ્ણ ગૌશાળા આવેલી છે। ગૌશાળામાં ગાયોની સેવા કરવામાં આવે છે। સાવરકુંડલા શહેરની આજુબાજુ અનેક હાઈવે પસાર થાય છે, જેમાં રાત્રિના સમયે વાહન સાથે અકસ્માતમાં ઇન્જર્ડ થયેલી ગાયોની સેવા કરવામાં આવે છે, તેમજ સિંહના શિકારમાંથી બચેલી ગાયો, અંધ ગાયોની સેવા કરવામાં આવે છે। 35 થી 40 ગાયોની હાલ સેવા ચાલી રહી છે, જ્યારે 70 જેટલી ગાયો સાજી થતાં તેઓને હાલ અન્ય વાડામાં રાખવામાં આવે છે। આ શ્રી કૃષ્ણ ગૌશાળા ફક્ત સેવાકીય કાર્ય કરે છે। આ ગૌશાળા ડોનેશન ઉપર ચાલતી ગૌશાળા છે અને અહીં ટ્રસ્ટીઓ 100% ધ્યાન આપી અને બીમાર ગાયોની સારવાર કરે છે, સેવા કરે છે।